નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાવધાન, શું તમે પણ હોશે સાસ પીવો છો? તો ઉનાળો શરૂ થતાની સાથે ઠંડી ઠંડી સાસ પીવાની મજા કંઈક અલગ જ હોય છે. વડેલો હંમેશા કહેતા હોય છે કે સાસ એ પૃથ્વી પરનું અમૃત છે. તે પેટને ઠંડક આપે છે, પાચન સુધારે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ માટે સાસ ફાયદાકારક હોતી નથી? જે હા મિત્રો, હેલ્થ એક્સપર્ટના મતે કેટલીક શારીરિક સમસ્યાઓ ધરાવતા લોકોને સાસથી દૂર રહેવું સમજદારી છે, નહીં તો તે લેવાના દેવા પડી શકે છે. જે લોકોને કિડનીને લગતી કોઈ પણ નાની મોટી બીમારી હોય તેમને સાસ પીતા પહેલા 100 વાર વિચારો કરવો જોઈએ. સાસમાં પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે, જે સામાન્ય વ્યક્તિ માટે આ તત્વો જરૂરી છે, પરંતુ જેને કિડની નબળી છે તેના માટે તત્વોને ફિલ્ટર કરવામાં મુશ્કેલ બની જાય છે અને આનાથી કિડનીના પર વધારાનું દબાણ આવે છે અને સમસ્યા ગંભીર બની શકે છે. સાસની પ્રાકૃતિક તાસીર અને અત્યંત ઠંડી હોય છે. જો તમને વારંવાર શરદી ઉધરસ થતી હોય તો અથવા તો ગળામાં ઇન્ફેક્શન રહેતી હોય તો સાસ તમારી મુસીબત વધારી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે સાસ પીવાથી કફની સમસ્યા વધી જાય છે, જે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ અથવા તો સતત ઉધરસનું કારણ બની શકે છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં.